નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરતના ટ્રી ગણેશાને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન। પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશ એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસ રચ્યો। સુરતના પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે। પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે। આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે। ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા 8 વર્ષોમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે। આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનની આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે। વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે। એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે। ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશામાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રિત વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે। આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે। વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત। વિરલ દેસાઈ આપણે ટ્રી ગણેશા લાવીએ છીએ। ટ્રી ગણેશા અમે 2018 થી લાવીએ છીએ। એટલે આપણે જેટલી પણ સ્કૂલના છોકરાઓ આવે છે અને નાનાથી માંડીને મોટા છોકરાઓ આવે છે, એ લોકો કોલેજમાં હોય છે, સ્કૂલમાં હોય છે, ઇવન કિન્ડર ગાર્ડન એટલે સિનિયર અને જુનિયર ના પણ છોકરાઓ આવે છે। એ બધા સાથે સંવાદ કરીએ છીએ અને ખાસ કરીને પર્યાવરણની થીમ પર જ ગણપતિ હોય છે। દર વર્ષે યુનિક થીમ હોય છે। આ વખતની અમારી જે થીમ છે એ બહુ જ યુનિક છે કે રિવાઇવલ ઓફ ધ લોસ્ટ બાયોડાયવર્સિટી। એટલે આપણે બાયોડાયવર્સિટી બહુ વધારે ફાસ્ટ લૂઝ થાય છે, ઇકોસિસ્ટમને બહુ મોટો ઇફેક્ટ થાય છે, ક્લાઇમેટ ચેન્જના જે પ્રોબ્લેમ્સ છે એ બધાના સંવાદ આ છોકરાઓ સાથે, આ બાળકો સાથે કરીએ છીએ અને એને જાગૃતતા લાવીએ છીએ। અમારી સાથે હું આભાર માનવા માંગુ છું સુરત પોલીસનો। ખાસ કરીને સુરત પોલીસ અમારી સાથે જોડાયેલી છે। ઘણા બધા પોલીસના જે અધિકારીઓ, ટોપ લેવલના અધિકારીઓ આવે છે। એ લોકો જે પ્રદૂષણ જે છે, એક એઆઈ નું પ્રદૂષણ છે, મોબાઈલનું પ્રદૂષણ છે, ઇવન ટ્રાફિકનું પોલ્યુશન છે, એ બધા વિશે એ લોકો વાત કરે છે, માહિતગાર કરે છે। તો બીજા જે છે એ જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આપણી સાથે જોડાયેલું છે। એના બી અધિકારીઓ આવે છે, સંવાદ કરે છે છોકરાઓ સાથે। અને આઈએફએસ ઓફિસર જે આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના છે, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના આઈએફએસ ઓફિસર પણ આપણી સાથે જોડાયેલા છે। નાના નાના વૃક્ષો બી એ લોકો દ્વારા આપણને આપવામાં આવ્યા છે અને આપણે પણ પોતે લઈએ છીએ। એવી રીતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, સુરત પોલીસ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આવા 3 બોર્ડ આપણી સાથે જોડાયેલા છે અને આટલા વર્ષોથી જોડાયેલા છે। એટલે એ લોકોને પણ આ જે એશિયા બુક ઓફ રેકોર્ડ મળ્યો છે એમાં એ લોકોનું ખાસ ઉલ્લેખ થયો છે અને એ લોકો માટે એક સર્ટિફિકેટ જુદું એ મળ્યું છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।